નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, ગૌણ સેવા દ્વારા સ્ટાફ નર્સ જેના ઉપર ભરતી જાહેર કરાઈ છે. આ ભરતી છે એ ભરતી ટોટલ 90 જગ્યા માટે છે અને સ્ટાફ નર્સ જેવા સ્ટાફ નર્સ માટેની પોસ્ટ છે. થોડા જ સમયની અંદર ફોર્મ જે છે ભરાવાનું શરૂ થઈ રહ્યું છે. પણ પ્રશ્ન એ ઊભો થાય કે આ ભરતી માટે સિલેબસ શું હશે, પરીક્ષાની તૈયારી છે એ કેવી રીતે કરી શકાય, આ બંને બાબતો ઉપર વિગતવાર ચર્ચા કરીએ આ આપણા સેશનમાં. અને આપ સૌને જો આ વિડીયોની અંદર તમામ માહિતી મળી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે એ દબાવી દેજો. આખી વિગતે વાત કરીએ કે દરેક આમાં લોકો શું ફોર્મ ભરી શકે, શું બધા જ લોકો છે આ ભરતી માટે એલિજિબલ છે, એલિજિબિલિટી શું છે એના ઉપર. હવે વાત એ છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે એના દ્વારા જે સ્ટાફ નર્સની ભરતી એ જાહેર કરાઈ છે. આ ભરતી આયુર્વેદ માટે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને એના દ્વારા સ્ટાફ નર્સની આયુર્વેદ માટે આ જાહેરાત છે. ટોટલ જગ્યા લેવાના છે 90 જગ્યાઓ અહીંયા લેવાના છે. હવે આ માટેની જે ફોર્મ ભરાવાનું શરૂ છે એ 30 તારીખથી શરૂ થઈ ચૂક્યું છે. છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 13 તારીખ છે. 13 એપ્રિલ સુધી આના ફોર્મ ભરાશે અને ફી જે છે ભરવાનો સમય એ 16 એપ્રિલ સુધી છે. તો કેટેગરી મુજબ જે આ 90 જગ્યા છે એમાં વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 47 જગ્યા છે, એસટી કેટેગરી માટે 19 જગ્યા છે, એસસીબીસી માટે 15 જગ્યાઓ છે અને આની અંદર જે ઈડબ્લ્યુએસ છે એના માટે 9 જગ્યા, એસસી માટે અહીંયા જગ્યાઓ નથી. એટલે ટોટલ 90 જગ્યાઓ છે એ આવી રીતે એ કામ કરવામાં આવ્યું. હવે આના માટેની લાયકાત શું, શૈક્ષણિક લાયકાત શું હોય તો કે શૈક્ષણિક લાયકાતની અંદર ડિપ્લોમા ઇન આયુર્વેદિક નર્સિંગ તમે કરેલું હોય તો તમે આ ભરતી માટે એલિજિબલ છો. સાથે તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી ભાષા છે એનું જ્ઞાન તમને હોય એટલે આ ભરતી માટે તમે એલિજિબલ છો. એજ લિમિટની ચર્ચા કરીએ તો એજ લિમિટની અંદર 18 વર્ષથી લઈ અને 45 વર્ષ સુધીની ઉંમરવાળા જે લોકો છે આ ભરતી માટે એલિજિબલ છે. સાથે વય મર્યાદામાં છૂટછાટ કઈ રીતે, અનામત કેટેગરી વાળા લોકો છે એમને, જેમાં એસસીબીસી, એસસી અને એસટી, એને 5 વર્ષની છૂટછાટ છે. એટલે આ 5 વર્ષ બધી વસ્તુ છે એ 45 વર્ષ સુધીની મર્યાદાની અંદર છે. 45 વર્ષથી ઉપર કોઈને કોઈ છૂટછાટ છે એ મળવા પાત્ર નથી. સાથે સાથે જો ફીની વાત કરીએ તો અહીંયા એક અરજી ફી છે એ ભરવાની થશે. ઓજસ ઉપર તમારે આની ફી છે ભરવાની થશે. ફોર્મ પણ ત્યાંથી ભરવાનું થશે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા છે અને અનામત એટલે કે રિઝર્વ કેટેગરી વાળા લોકો છે એમના માટે 400 રૂપિયા છે. જે મિત્રો આ ભરતીમાં પરીક્ષા આપવા જશે, જે પરીક્ષા આપશે એમને 400 રૂપિયા જે છે એટલે કે ફી જે પણ ભરી હોય એ રિફંડ કરી દેવામાં આવશે. ક્લિયર? હવે આની ઉપર આખી પરીક્ષા અને સિલેબસની વિગતે ચર્ચા. આના માટે એક પરીક્ષા છે. આ પરીક્ષા 210 માર્કની છે. 210 માર્કની આ પરીક્ષા સીબીઆરટી ના મોડથી થશે, ઓએમઆર વાળી હશે. એટલે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, કમ્પ્યુટરમાં પરીક્ષા આપવાની અને ઓએમઆર વાળી પરીક્ષા, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન વાળી આખી આ પરીક્ષા થશે. 210 માર્ક. નેગેટિવ માર્કિંગ આ પરીક્ષા માટે હશે એ 0.25. ટોટલ આ પરીક્ષા માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. 2 અલગ અલગ પાર્ટ છે, 2 અલગ અલગ સેક્શન છે. પાર્ટ એ છે જે 90 માર્ક્સનો હશે. પાર્ટ બી છે એ તમારો 120 માર્કનો હશે જે નર્સિંગના વિષયનો છે. આયુર્વેદિક નર્સિંગના વિષય ઉપર ટોટલ 120 માર્ક, એટલે એને ટેકનિકલ વિષય કહી શકો. પાર્ટ એ છે જે 90 માર્ક્સનો છે. એની અંદર તમારે મેથ્સ આવશે, રીઝનિંગ આવશે, મેથ્સ, રીઝનિંગ, જીકે, કરંટ અફેર્સ આ હશે અને આવી રીતે જે છે એ તમારો પાર્ટ એ કમ્પ્લીટ થશે. મેથ્સ, રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન આ રીતે. જ્યારે વાત આપણું કે ભાઈ એ પાર્ટ એ જે છે એની અંદર શું હશે, કઈ પ્રકારનો સિલેબસ હશે એ પણ આપણે વાત કરીએ. પાર્ટ એ, પાર્ટ બી, 2 અલગ અલગ વસ્તુ છે. પાર્ટ એ છે એમાં રીઝનિંગ 30 માર્કનું, મેથ્સ છે એ 30 માર્કનું, ભારતનું બંધારણ છે એ 10 માર્કનું છે, કરંટ અફેર 10 માર્કનું છે અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એટલે પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી તમને 5 પ્રશ્નો પૂછવામાં આવે, એમાંથી તમારે જવાબ લઈ આવવાનો હોય. ક્લિયર? 120 માર્ક જે પાર્ટ બી હશે એમાં છે ને 2 સેક્શન જ છે એટલે તમે સેક્શન વાઇઝ જે છે આખો ઉપર પરીક્ષા છે આપી શકશો. એટલે પાર્ટ બી જે છે એમાં આખું માર્ક 120 માર્ક,
જેમાં આયુર્વેદ, જનરલ નર્સિંગ છે, શલ્ય અને શાલ્યકીય સ્વસ્થ, પછી પંચકર્મ, પ્રસૂતિ તંત્ર છે, બાળ રોગો છે, શરીરની રચનાઓ છે, એનામાંથી અલગ અલગ પ્રકારે 120 માર્ક એ અહીંયા પૂછવામાં આવશે. એટલે આવી રીતે આખા 120 માર્ક થશે. હવે મેથ્સ અને રીઝનિંગ, તો આ એના આખા ટોપિક્સ છે. તમે મેથ્સ અને રીઝનિંગ જોઈ શકો છો. કરંટ અફેર્સ હશે, ભારતનું બંધારણ હશે, જેમાં બંધારણ શું છે, મૂળભૂત હકો શું છે, ફરજો શું છે, રાષ્ટ્રપતિ શું હોય, સંસદ શું છે, રાજ્ય વિધાનસભાઓ શું છે, આ બધી જ બાબતો ઉપર તમને આની અંદર ક્વેશ્ચન્સ છે પૂછવામાં આવશે. સાથે સાથે જે પેરેગ્રાફ, અને અંગ્રેજીમાં પેરેગ્રાફ હોય, ગુજરાતીમાં પેરેગ્રાફ હોય, અને એમાં તમારે જવાબ લઈ આવવાનો છે. જે હવે 120 માર્કનો આખો જે સિલેબસ છે એ કંઈક આવો છે. 120 માર્કનો આખો જે સિલેબસ છે એમાં તમે જોશો તો કાય ચિકિત્સા છે, બાળરોગ છે, શલ્યતંત્ર, શાલક્ય તંત્ર છે, એવી રીતે નર્સિંગના સિદ્ધાંતો છે, નર્સિંગની આચાર સંહિતાઓ જે હોય, બરાબર, એના ઉપર આખી વસ્તુઓ છે, આયુર્વેદિક સિદ્ધાંતો અને આધુનિક સમકક્ષના સિદ્ધાંતો, આ બધા જ એના ટોપિક્સ છે કે આવી વસ્તુ જે છે પૂછાશે. જેમાં આ એક એક ટોપિક જે છે તમારી સામે હું રાખતો જાઉં છું. ઔષધ નિર્માણ પ્રક્રિયા છે, આ બધી ઔષધ નિર્માણ પ્રક્રિયા તમે જોઈ શકો છો. દ્રવ્ય, રો મટીરિયલ, દ્રવ્ય પરિચય, યંત્ર અને પ્રક્રિયા છે, અને ઔષધ નિર્માણ છે, આ બધી વસ્તુઓ છે તમને પૂછાશે. આ બધા જ એના 120 માર્કના તમારા ટોપિક્સ છે, બરાબર. આ એક એક ટોપિક જે છે એની અંદર વિગતે જે છે તમને પૂછવામાં આવશે. અને આવી રીતે આખો 120 માર્કનો ડિટેલ સિલેબસ છે. આ સિલેબસને કમ્પ્લીટ કરવો હોય તો તમને જોશે કોઈ પણ એક્સપર્ટ લોકોનું ગાઈડન્સ. અને આ એક્સપર્ટ લોકોનું ગાઈડન્સની અંદર આ આખો સિલેબસ પૂરો કરતા લગભગ 3 મહિના જેવો સમય થઈ શકે, 3 થી 4 મહિના જેવો સમય એ થઈ શકે. અને એના જ માટે લક્ષ્યમ એકેડેમી દ્વારા એક આખી સ્ટાફ નર્સની આ ભરતી, જે સ્પેશિયલી ડેડિકેટેડ છે GSSB સ્ટાફ નર્સની આ ભરતી માટે, આખો 120 માર્ક પ્લસ 90 માર્ક એટલે 210 માર્કનો આખો સિલેબસ. કેટલા? 210 માર્ક છે. અને આ 210 માર્કનો આખો સિલેબસ છે એ કરાવવામાં આવશે. સાથે સાથે ટૂંક સમયમાં આના ઉપર આપણે મટીરિયલ એટલે કે PDF મટીરિયલ છે એ પણ તમને બેચમાં મળી જશે. મોક ટેસ્ટ મળશે, ટોપિક ટેસ્ટ મળશે, બધી જ બાબતો છે એ તમને આની અંદર એ મળી જશે. અને આ સ્ટાફ નર્સની ભરતી માટે તમે અમારા જે સેશન્સ છે એ પણ જોઈ શકો છો. આ ભરતીમાં ચોક્કસથી જે છે આ તમને આખી જ વસ્તુ એ 4999 ની અંદર આખો વિગતે આખો કોર્સ જે છે એ તમને મળી જાય છે, જેમાં તમારે બીજું કંઈ જ રહેતું નથી. આના માટે તમે અમારી હેલ્પલાઇન નંબર 9429077607 આના ઉપર કોલ કરી અને વિગતે માહિતી લઈ શકો છો અને બેચમાં જોડાઈ શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ એવા કોઈ સેશનની અંદર. પણ હા, સિલેબસને ચોક્કસથી પહેલા સમજવો પડશે. અને એ સિલેબસ એટલે આ 120 માર્કનો સિલેબસ. અને સિલેબસની જે પણ વિગતો છે એ વિગતો તમને અમારી ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પણ આપી દેવામાં આવશે. તમે ત્યાંથી પણ અમારી PDF છે એ તમે જોઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.